આજે આપણે સૌ ભેગા મળીને 78મો સ્વાતંત્ર્ય દિવસ મનાવી રહ્યા છીએ। આપણા બાળકો આપણા દેશનું ભવિષ્ય છે અને આપણા દેશનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે આપણે સૌ મિત્રો આજે આવો ભેગા થઈને કેટલાક સંકલ્પ કરીએ। આવો આપણે સંકલ્પ કરીએ કે આપણે આપણા બાળકોને સારામાં સારું અને ઉચ્ચ શિક્ષણ અપાવીશું, જેથી તેઓ દુનિયાના દેશના કોઈ પણ ખૂણામાં જઈને આપણા દેશનું નામ રોશન કરી શકે। આપણે આપણા બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવીશું, જેથી તેઓ દુનિયાના કોઈ પણ બાળકોની સરખામણીમાં નીચે ના ઉતરે અને તેમની સાથે ખભાથી ખભો મિલાવીને આપણા દેશનું નામ રોશન કરી શકે। આવો આપણે ભેગા થઈને સંકલ્પ કરીએ કે બાળકોને શક્ય તેટલી બધી જ રસીઓ મુકાવીશું, જેથી આપણા બાળકો કોઈ જીવલેણ રોગનો શિકાર ન બની જાય। આપણે આપણા બાળકોને સારામાં સારું પોષણયુક્ત બેલેન્સ્ડ આહાર આપીશું, જેથી તેમની રોગ પ્રતિકારક શક્તિ વધે અને તેમનો સૌથી સારો વૃદ્ધિ અને વિકાસ થાય। આવો આપણે ભેગા થઈને સંકલ્પ કરીએ કે આપણે આપણા બાળકો સાથે ખૂબ સારો સમય વિતાવીશું અને તેમને મોબાઈલ, ટીવી અને ગેજેટ્સના બંધનમાંથી મુક્ત કરીશું। આપણે આપણા બાળકોને સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીશું અને આપણે આપણા બાળકોની અંદર ઓછામાં ઓછી એક હોબી કે કળા વિકસાવીશું, જેથી આપણા બાળકો આપણા દેશનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે અને આપણે બધા ભેગા થઈને ગર્વ સાથે કહી શકીએ કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્तान हमारा।